તો બોટાદમાં જ્યારે કડદા પ્રથા સામે આવી તો કડદા પ્રથા તો વર્ષોથી ચાલતી હતી, પરંતુ જ્યારે બોટાદના ખેડૂતોને એવું લાગ્યું કે કોને વાત કરીએ, તો એમની સામે અલગ અલગ વિકલ્પો હતા જે અત્યારે રાજનીતિમાં છે. આમ આદમી પાર્ટી છે, ભાજપ છે, કોંગ્રેસ છે. પણ ભાજપ કોંગ્રેસને 35 વર્ષ સુધીથી જોઈ લીધેલું હતું કે આમાંથી કંઈ કાઢી લેવા જેવું નથી, આ નાના છે, નવા છે, પણ કામના છે. અને એ સમજીને અમારા કિસાન સેલના પ્રમુખ રાજુભાઈ કરપડાને વાત કરી કે અમારી સાથે આવું કડદા જેવું એક ભયંકર ષડયંત્ર થાય છે. રાજુભાઈ ત્યાં મુલાકાતે ગયા. આખા ગુજરાત અને ભારતની જનતાએ જોયું કે ખેડૂતો ઉપર કેવો જુલ્મ ગુજારવામાં આવે છે. અને જ્યારે એમને એવું લાગ્યું કે હવે આ જગ જાહેર થશે, તો રાત્રે પોલીસનો બળ ઉપયોગ કરાવડાવી અને એ સભાનું મતલબ કે જે ભગવાન શ્રી રામનું નામ લેતા હતા ત્યાંથી એમને ઢહડીને ગાડીમાં લઈ ગયા. 2 દિવસ પછી હળદળમાં સભા માટે પરવાનગી માંગી તો પરવાનગી ન આપી. અને પછી જે કામ કર્યું પોલીસે અને જે ભાજપે કરાવડાવ્યું એ ગુજરાતની જનતાએ જોયું. પછી જ્યારે સુદામડા ખાતે એવું કહેવામાં આવ્યું કે ગુજરાતના ખેડૂતો માટે મહાપંચાયતનું આયોજન થાય છે અને 50,000થી વધારે ખેડૂતો ભેગા થયા ને તો આ ભાજપના પેટમાં તેલ રેડાયું. એને ખબર પડી, જેમ હમણાં એક વડીલે આપણને કીધું કે 27 તો હજી બહુ દૂર છે, એની પહેલા જ કામ કાઢી નાખવું છે, એટલે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જ ફેરવી નાખવાનું છે. એને ખબર પડી ગઈ છે. એટલે છેલ્લા 2 દિવસથી ગુજરાતના દરેક મીડિયામાં ને દરેક જેટલી પણ સરકારી તંત્ર છે ત્યાં એક જ વાત ચલાવે છે કે ખેડૂતોના રાહત માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું. પણ એમને એ ખબર નથી કે ખેડૂત સમજુ છે કે વીઘા વેચી લે છે. એને ખબર પડે કે વીઘે 3520 રૂપિયા આવે, આમાં અમારા પશુનો ભૂકો ન થાય. તારા 10,000 કરોડની વાતો કરો છો ને એ હવે ખેડૂત સમજણમાં થઈ ગયા છે. પ્રશ્ન એ છે કે એકતાનો મૂળ મુદ્દો જે છે એ એકતાનો છે. કોઈ પણ નેતા, અહીંયા સ્ટેજ ઉપર જેટલા પણ નેતાઓ બેઠા છે, આ નેતાઓ એ કોઈ કોમના નેતા નથી, આ નેતા કામના નેતા છે. અને જેથી ગુજરાતની જનતા, જેથી ગુજરાતની ભારતની જનતા ઓળખતી થઈ જશે કે આ નેતા કોઈ કોમના નહીં પણ કામના છે, સાહેબ સત્તા પરિવર્તન થશે. અને જે સપનું આપણે ગુજરાતને સમૃદ્ધ બનાવવા માટેનું જોયું છે એ આપણી હયાતીમાં આપણે જોઈને જશું. ખાલી બસ નાનકડો એક શબ્દ ફેરફાર કરવાનો છે કે નેતા કોમનો નહીં, નેતા કામનો હોય. હેમંતભાઈ 16 કિલોમીટર હાલતા હોય ને 32 કરોડના રોડ મંજૂર થતા હોય, તો બીજા ભાજપના 162 ધારાસભ્યો છે એના વિસ્તારમાં રોડ ખરાબ નથી ભાઈ? અરે હાલવાનું તો દૂરની વાત છે, એક મોઢામાંથી શબ્દ બોલવા તૈયાર નથી. અને બીજું કે આપણે વારે ઘડીએ વાત કરીએ છીએ કે ખેડૂત બરબાદ થઈ ગયા, ખેડૂત જીવા જેવા નથી રહ્યા, ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. પણ એને સિસ્ટમ એવી ડેવલપ કરી છે. હું ખેડૂતનો દીકરો છું, મારા બાપાએ પેટે પાટા બાંધીને મને ભણાવ્યો. આજે ભણ્યા તો મારા ઘરમાંથી ગરીબી દૂર થઈ. હવે બધા ભણવા માટે મને મારા બાપાએ આજથી 22 વર્ષ પહેલા ગાંધીનગર મોકલેલા. બધા નથી મોકલી શકતા. મારા દાદાના સમયમાં અમારા ગામમાં દીકરીઓ 7 ધોરણ નહોતી ભણી શકતી, કેમ કે સ્કૂલ જ નહોતી. મારા બાપાના સમયમાં નહોતું. અને આજે મારી બેને 7 જ ધોરણ ભણી શકી છે, કેમ કે આજે મારા ગામમાં 8મું નથી. આ ગુજરાતમાં બધી જગ્યાએ આ હાલત છે. આઝાદીના 78 વર્ષ પછી ખેડૂતનો દીકરો દીકરી ભણીને સક્ષમ થાય, એના ઘરમાંથી ગરીબી દૂર થાય, એના માટે શાળાનો રસ્તો બંધ કરી દીધો. સરકારી શાળાઓ 5000થી વધારે બંધ કરી છે. પછી આપણા ઘરમાં નાની મોટી કઈ માંદગી આવે તો પ્રાઇવેટ દવાખાના સિવાય કોઈ વિકલ્પ નથી. એક નાનકડું ગામ હોય ત્યાં 5 પ્રાઇવેટ દવાખાના હોય, તો ત્યાં એક સરકારી સારું દવાખાનું કેમ ના હોય ભાઈ? જો દવાખાના ન હલતા હોય તો ઓલા 5 ડોક્ટર બિચારા ત્યાં શું કરવા દવાખાનું ખોલીને બેઠા છે? પણ એ સરકારી દવાખાનું ખોલવાનો એનો ઈરાદો નથી, કેમ કે જો ઈરાદો હોય તો અત્યાર સુધી બની ગયું હોય. એટલે શિક્ષણનું પૂરું કર્યું, સ્વાસ્થ્યનું પૂરું કર્યું. છોકરો માંડ મહેનત કરીને ભણે તો સરકારી નોકરીનો કોઈ વિકલ્પ નથી લેવા દીધો. પ્રાઇવેટ નોકરીમાં એક ઢોરની જેમ માણસને અત્યારે કેદ કરીને રાખવામાં આવે છે. આ દરેક પરિસ્થિતિનો એક વિકલ્પ, એક જવાબ છે, તમારો મત અને તમારી એકતા. જે દિવસે ગુજરાતની જનતા પોતાની મતની તાકાત સમજી જાય અને એક વખત આમને બદલો કરીને દેખાડી દઈએ તો 5 વર્ષ તમે જો ગુજરાત કેવું બને છે. સાહેબ, દિલ્હીમાં 4 લાખ બાળકો પ્રાઇવેટ નોકરી મૂકી અને સરકારી શાળામાં ભણવા આવ્યા. 4 લાખ લોકો. પંજાબમાં આપણે 2022માં જયારે ચૂંટણી હતી ત્યારે પંજાબમાં હતી, પંજાબના ખેડૂતોએ આમ આદમી પાર્ટીને મોકો આપ્યો. આજે પંજાબમાં
24 કલાક ખેડૂતોને મફત વીજળી મળે છે અને આપણે 10 કલાક પૂરતી લાઈટ નથી દેતા. આ મતની તાકાત છે, આપણી એકતાની તાકાત છે. એક વખત બટન બદલીને ચેક કરો. બહુ દબાવ્યા પંજાને, બહુ દબાવ્યા કમળને. એક વખત ઝાડુ હાથમાં લ્યો અને પછી જો પરિવર્તન કેવું આવે છે. ઘણા બધા વક્તાઓને સાંભળવાના છે, પણ એટલી વાત કહું કે અહીંયા આપણા વિસ્તારમાં સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, સાંસદ આ બધું ભાજપના હાથમાં છે. દ્વારકાથી અમદાવાદ વચ્ચે એક નવી રેલગાડી શરૂ કરી છે, વંદે ભારત. આ વંદે ભારતને ખંભાળિયામાં સ્ટોપ નથી. જો ખંભાળિયાને સ્ટોપ મળે તો આજુબાજુની 6 લાખ લોકોને અવર જવરમાં સરળતા રહે. ધારાસભ્ય, સાંસદ સભ્ય લખીને પત્ર 2 વર્ષ ત્યાં ગહી મરી ગયા. હવે એનું સાંભળતું કોઈ નથી અને એ આપણી પાસે કહે છે ગમે હોય અમને કહેજો. મેં કીધું ભાઈ કરી દેખાડો જોઈએ. વાતું કરો છો, તમારાથી એક ટ્રેનનું સ્ટોપ તમારાથી નથી લાવી શકાતું, આખું મંડળ છે તોય. અને આ ખેડૂતોનું દેવું માફ કરાવશે. એટલે આ વખતે કોઈની વાતોમાં ના આવતા એક વખત ભરોસાનો વિકલ્પ આમ આદમી પાર્ટી તરીકે પસંદ કર્યો એવી આપ સૌને વિનંતી છે. જય હિન્દ, જય ભારત. યુવાનો માટે સતત લડનાર અને જે